રિપોર્ટ પર નજર કરી લઈએ. સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી માહિતી લઈએ. તૃપ્તિ, કઈ રીતે સેક્ટર્સ જે સ્ટોક્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ચાની હું 3 શેર્સ લઈને આવી છું. પહેલું છે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ. રિઝલ્ટ બાદ એક નેગેટિવ રિપોર્ટ અહીંયા આપણને સેલેસે તરફથી આવતો જોવા મળી રહ્યો છે. તેમને હોલ્ડ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ઘટાડીને 4,275 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે Q2માં કંપનીના એબિડા જે છે તે વાર્ષિક ધોરણે 7% તેનો ઘટાડો આવ્યો છે. પરંતુ સામે વિવિધ અધિગ્રહણથી કંપનીના વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 12%નો એક ઉછાળો પણ જોવા મળ્યો છે. પરંતુ ઓવરઓલ FY26માં 12 થી 14% વોલ્યુમ ગ્રોથની અહીંયા જોવા મળ્યું છે. અને માર્જિનના ફ્રન્ટ પર જે ગાઈડન્સ જે છે તે તેમને 14.5 થી 15% વચ્ચે તેઓ આપી રહ્યા છે. પરંતુ એગ્રીકલ્ચર્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા માંગ વધવાને કારણે માંગ વધવાની જે મેનેજમેન્ટની અપેક્ષા છે તેનો કદાચ આવનારા સમયે પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. પરંતુ જો માંગમાં સુધારો થશે તો વાસ્તવિક વોલ્યુમ ડિલિવરી ગાઈડન્સ જે છે તેની નજીક જોવા મળી શકે છે. પરંતુ ઓવરઓલ માર્જિનની અપેક્ષા અત્યારે કંપનીને તો બ્રોકરેજ રિપોર્ટ દ્વારા માર્જિનની અપેક્ષા અત્યારે ફૂલફિલ થવાની અપેક્ષા તેઓ ઓછી રાખી રહ્યા છે. બીજી તરફ અગર SRF પર નજર કરશું, અહીંયા પણ નેગેટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. મોર્ગન સ્ટેનલેથી રિઝલ્ટ બાદ અહીંયા તેઓ અંડરવેટ રેટિંગનો રિપોર્ટ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 2,175 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે કંપનીનો કોર નફો અનુમાન કરતાં 10% નીચે છે. ખાસ કરીને સ્પેશિયાલિટી કેમિકલ્સ અને પેકેજિંગ સેગમેન્ટમાં એક નરમાશ આવી છે, જેને કારણે કરીને માર્જિન પર એક સારું દબાણ પણ જોવા મળ્યું છે. એટલું જ નહીં, ડિમાન્ડ પ્રેશરને ધ્યાનમાં રાખીને વોલ્યુમ ગ્રોથ જે છે તેમાં પણ એક દબાણ આવનારા સમયમાં જોવા મળી શકે છે. એટલે SRF માટે ક્લિયર કટ એક નેગેટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. અને છેલ્લે ત્રીજો રિપોર્ટ જે છે ગોલ્ડ ઉપર, ખાસ કરીને સોના પર સિટી તરફથી રિપોર્ટ આવ્યો છે. તેમનું કહેવું છે કે સોનું જે છે તે હવે $4,000 બેરિશ લક્ષ્ય પર તે પહોંચી ચૂક્યું છે. આવનારા સમયમાં સોનું તેમને લગભગ $3,800 સુધી પહોંચવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે કે અહીંથી સોનું ઘટી શકે છે. પરંતુ તેમનું એ પણ કહેવું છે કે 100 DMAનો જે સોનાનો સપોર્ટ જે છે એ છે $3,600 ત્યાં સુધી આવવાની તેઓ ધારણા રાખી રહ્યા છે. અને સાથે તેમને એનું રીઝન પણ આપ્યું છે. તેમનું કહેવું છે કે ટ્રમ્પની ડીલ માટેનો જે દ્રષ્ટિકોણ છે અને યુએસમાં હવે શટડાઉન ખતમ થવાની જે અપેક્ષા લાગી રહી છે તેને કારણે કરીને અહીંયા સોનાના પ્રાઇસમાં એક ઘટાડો આવી શકે, જેનો સારો ફાયદો આપણે ખાસ કરીને સરકારી આપણી જે કંપનીઓ જે છે જે ટાઇટન્સ કંપની છે એમને આવનારા સમયમાં એક ફાયદો જોવા મળી શકે છે. એટલે ચાની ડેફિનેટલી ત્રણેય બ્રોકરેજ રિપોર્ટ છે, ત્રણેય થોડા ઘણા એક નેગેટિવ છે. પરંતુ હા, ગોલ્ડમાં અગર જો ઘટાડો આવશે તો ખાસ કરીને આપણા ભારતીય કંપનીઓ માટે એક બેનિફિટ થશે ને ડેફિનેટલી આપણા ઇન્ડેક્સ માટે પણ એક આવનારા સમયમાં ખરીદારીની તક જોવા મળી શકે છે. જી તૃપ્તિ, આભાર આપનો.